ઉપલેટા હું ફરીથી લઈને આવી ગઈ છું તમારા માટેનું ક્વેશ્ચન. તો ચાલો આપણે ઉપલેટાના લોકોને પૂછીએ ક્વેશ્ચનના આન્સર્સ. લગ્ન થઈ ગયા છે હા થઈ ગયા છે. તો લગ્ન કરવા જોઈએ કે ન કરવા જોઈએ? 100% કરવા જોઈએ. મારા હિસાબથી તો લગ્ન ન કરવા. मगर क्यों? જો લગ્ન થઈ જાય તો પછી બકરી ડબ્બામાં પુરાઈ જાય. તમારે લગ્ન થઈ ગયા છે થઈ ગયા છો? તો લગ્ન કરવા જોઈએ કે ન કરવા જોઈએ? કરવા જ જોઈએ ને. એ રીતે કરવાય જોઈએ, નોય કરવા જોઈએ. જેને જેવું જેવું એવું મજા આવે એવું જીવ. લગ્ન કરવા જોઈએ કે ન કરવા જોઈએ? કરવા જ જોઈએ. કેમ? લાઈફમાં એક કમ્પેનિયન તો જોઈએ ને, બાકી લાઈફ કાઢવી કેવી રીતના? યંગ હોય ત્યાં સુધી વાંધો નહીં કે ચલો 2, 5, 10 વર્ષ સુધી જ્યાં સુધી તમે યંગ છો 30 years સુધી ઇટ ઇઝ ટોટલી ફાઇન, બટ આફ્ટરવર્ડ્સ યુ હેવ ટુ ના યુ નીડ સમ કમ્પેનિયન. લાઈફ ઇઝ ટુ લોંગ એન્ડ ટુ ડિફિકલ્ટ ઓલ્સો, સો યુ નીડ સમ કમ્પેનિયન હુ ઇઝ ઓલવેઝ વિથ યુ. એમ કહેવા માટેથી કે કંઈ પણ બી લાઈફમાં પ્રોબ્લેમ થયો છે તો ચાલ આઈ એમ વિથ યુ, ડોન્ટ વરી. So you must need a companion. So please, all youngsters get married. લગ્ન કરવા જોઈએ કે ન કરવા જોઈએ? કરવા જોઈએ. કેમ? સારું જીવન જીવવા માટે લગ્ન કરવા જોઈએ. કરવા તો જોઈએ જ. લાઈફમાં એ જ કામ આવશે છેલ્લે તમને, બાકી કોઈ નહીં આવે. સગો ભાઈ હશે તો એમ કહેશે હું આગો જઈ વયો જાઉં છું. લાઈફ પાર્ટનર. તો તમે સાંભળ્યું ને કે બધાનો આન્સર એ જ છે કે લગ્ન કરવા જોઈએ. તો કોઈ નેગેટિવ ન વિચારતા લગ્ન કરી જ લેજો. અને આવા વિડીયોઝ જોવા માટે અમારા અવર ઉપલેટાના પેજને ફોલો કરજો.